છે એમાં વોલેટિલિટી આપણને દેખાઈ રહી છે. એક તરફ નબળું ડિમાન્ડ આઉટલુક છે, પણ બીજી તરફ રશિયા યુક્રેનના જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એ આપણને વણસતા દેખાઈ રહ્યા છે. હવે આમાં પણ આ વણસે એના પહેલાં જે આપણને સંકેતો મળ્યા હતા કે બંને દેશોએ એ રીતની વાત કરી હતી કે ક્રૂડને જે ઉત્પાદન સ્થાનો છે એને ટાર્ગેટ નહીં કરવામાં આવે, પણ હવે જે રીતની આપણે સ્થિતિ જોઈ રહ્યા છે, બંને દેશો એકબીજા ઉપર વાર કરી રહ્યા છે અને એની વચ્ચે આ સપ્તાહના અંત સુધીમાં 2% જેટલી કિંમતો વધીને બ્રેન્ટ $73 સુધી આપણને પહોંચતું દેખાયું છે. ધર્મેશજી, કેટલી ઇમ્પેક્ટ રહેશે આ રશિયા યુક્રેનના વણસતા જે યુદ્ધના સંજોગો છે એની ક્રૂડ ઉપર, અને ક્રૂડમાં હવે આપની કઈ રીતની સલાહ રહેશે? જો અગર તમે જોશો કાચું તેલ, બ્લેક ગોલ્ડ આપણે કહીએ ને, એની વોલેટિલિટી બહુ એકદમ સીમિત દાયરામાં આવી ગઈ હતી. રીઝન એ હતું કે ઇલેક્શનની વાત હતી માર્કેટમાં અને યુએસ ચાહશે નહીં કે પ્રાઇસ વધે. એ કારણે તમે જોશો કે પ્રાઇસ કન્ટિન્યુ 70 ના નીચે માર્કેટ ટકી રહ્યું, 65 67 ની નીચે. જેવું રિઝલ્ટ આવ્યું, માર્કેટ સ્ટેબલ થઈ ગઈ અને તમે જોશો કે ક્રૂડ ઓઇલમાં એક સારું જમ્પ જોવા મળ્યું છે. હવે જે થશે, એક તો ઠંડીનો માહોલ છે, ઇકોનોમી ફોર્મ થશે, એન્ટિસિપેશન છે કે વોર ઓછું થવાની વાત કરે છે, કે ટ્રમ્પ નથી ચાહતું કે વોર થાય, કેમ કે એની ઇલેક્શનમાં જીતવાથી એ જ હતું કે એ વોરને ઓછું કરશે. તો અગર વોર ઓછું થઈ ગયું તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે, બેઝ મેટલ વધશે ને એનર્જી વધશે. તો ઓઇલ એઝ અ ઓવરઓલ બાસ્કેટ મને લાગે છે કે બહુ ફોર્મ છે. જે ઓપેક કન્ટ્રી છે એ પ્રાઇસ સ્ટેબલ કરવા માટે પોતાનું પ્રોડક્શન કટ કરીને પ્રાઇસને સ્ટેબલ કર્યું છે. અને નોન ઓપેક સાઇડ એટલે યુએસ, એ લોકોને ફાયદાનો સોદો છે, કેમ કે પ્રાઇસ સ્ટેબલ છે, એ લોકો પ્રોડક્શન કટ નથી કરી રહ્યા. તો જેવું અગર માર્કેટમાં પ્રોડક્શન કટની વાત થાય તો માર્કેટને સ્ટેબિલિટી મળીને પ્રાઇસ ઉપર રહેશે. તો મને લાગે છે કે અરાઉન્ડ ઓન એન એવરેજ $75 to $80 આ જે લેવલ છે, માર્કેટ બહુ સ્ટેગ્નન્ટ લેવલ છે. ડોમેસ્ટિક માર્કેટના રૂપિયાના ચાલતે 6,500 સુધીના લેવલ્સ તમે આગળના મહિના, એટલે હું રેકમેન્ડ કરીશ કે જાન ફેબ માર્ચ કોન્ટ્રાક્ટ અવેલેબલ છે, ત્યાં તમે નિવેશ કરીને ચાલી શકો છો. બધા કોન્ટ્રાક્ટ માર્કેટ કોન્ટેક્ટમાં છે, એટલે પ્રીમિયમમાં ચાલે છે. એનો મતલબ છે કે માર્કેટ ફોર્મ છે. તો હું રેકમેન્ડ કરીશ કે તમે ઓઇલમાં નિવેશ કરીને ચાલો. 6,200 સુધીના લેવલ્સ તમારે શોર્ટ ટર્મમાં અને પોઝિશનલી તમે જોશો કે 2 થી 3 મહિના હોલ્ડ કરવાની કેપેસિટી હોય તો 6,500ના લેવલ્સ તમારે જોઈ શકશો. પ્લસ રૂપિયો નબળો છે તો એનો ડબલ સપોર્ટ મળશે એમસીએક્સમાં. તો હું બાયની સલાહ આપીશ, મને રેકમેન્ડેશન રહેશે કે તમે બાય કરીને ચાલો. ઓકે, તો ક્રૂડમાં પણ બાય તરફ રહેવાની સલાહ. અને પ્રિયાંકજી, જ્યારે આપણે એનર્જી પેકની વાત કરતા હોઈએ તો ક્રૂડ ઉપર આપની સલાહ શું રહેશે? જે રીતના જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, હવે 1 ડિસેમ્બરે ઓપેકની મીટિંગ પણ છે, તો ક્રૂડ ઉપર પણ આપની સલાહ. અને એનર્જી પેકની આપણે વાત કરીએ તો આજે આપણે નેચરલ ગેસને પણ સ્પર્શવું જરૂરી છે, કારણ કે આ અઠવાડિયામાં એમાં પણ ખાસી મોટી મૂવમેન્ટ દેખાય છે, સારો એવો ઉછાળો છે. તો ક્રૂડ, નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે? તો ક્રૂડમાં આપણે જોઈએ તો એક ટ્રાયંગલ ફોર્મેશન થઈ રહ્યું છે. અગર હું સ્ટ્રક્ચરની વાત કરું તો, અને પ્રાઇસીસ ઘણા કમ્પ્રેશન ઝોનમાં થઈ રહ્યા છે. અને જનરલી કમ્પ્રેશન પછી એક સ્પર્ટ આવે છે. અને મારું માનવું છે કે એ સ્પર્ટ ઓન ધ હાયર સાઈડ આવશે અને એટલે બ્રેકઆઉટ હાયર સાઈડનો થવો જોઈએ. ફરીથી હું અત્યારે $70ના WTI ટ્રેડ થઈ રહ્યો છે. તો હું એક્સપેક્ટ કરું છું કે વી can head towards $80-85 in short to medium term. અગર એમસીએક્સ ની વાત કરીએ તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ અત્યારે 5940 ના આસપાસ આપણે ટ્રેડ્સ જોઈ રહ્યા છે. તો ઇઝીલી મને એવું લાગે છે કે અગેઇન આપણે 6,500 ના લેવલ્સ ક્રૂડમાં એક્સપેક્ટ કરવા જોઈએ ઓન ધ હાયર સાઇડ. અને 5,600 5,500 નો એક સ્ટ્રોંગ બેઝ મારા હિસાબે બની રહ્યો છે અને એ હોલ્ડ થવો જોઈએ ઇન નિયર ટર્મ. અને આપણે 6,500ના ટાર્ગેટ્સ ઇન 1 to 3 મંથ્સ એક્સપેક્ટ કરવા જોઈએ ક્રૂડ ઓઇલમાં. તો ક્રૂડ ઓઇલમાં હું ઘણો કન્સ્ટ્રક્ટિવ છું. તો અહીંયા બાયની સલાહ રહેશે અને એક્યુમ્યુલેટ કરવું જોઈએ ફ્રોમ ધ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ એન્ડ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ એઝ વેલ. નેચરલ ગેસમાં આપણે જોયું કે ઘણા ટાઈમ પછી આપણે 250 to 60 ના ઝોનનો બ્રેકઆઉટ જોયો અને એ ઘણો એક સારો એવો બેઝ બિલ્ડિંગ કરીને આપણે એમ કહીએ તો જઈ રહ્યો છે. ઓલમોસ્ટ 1 યર બ્રેકઆઉટ થયું છે નેચરલ ગેસ પ્રાઇસીસમાં. તો અહીંયાથી મને એવું લાગે છે કે નેચરલ ગેસ પ્રાઇસીસ હજી બી ક્ષમતા રાખે છે ટુવર્ડ્સ 320-350 ઝોન્સ ઇન 2 to 3 મંથ્સ નેચરલ ગેસના પ્રાઇસીસ જવા જોઈએ. હવે અત્યારે ફોર શોર્ટ ટર્મ ટ્રેડર્સ મને એવું લાગે છે કે થોડું એક ડીપની રાહ જોવી જોઈએ. મે બી અરાઉન્ડ ફરીથી 270, 260, 250 ના ઝોન્સ મળે તો એ બાઇંગ ઝોન્સ રહેશે.
ઓકે, તો ક્રૂડમાં ખરીદારીની સલાહ અને નેચરલ ગેસમાં ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો, તો આ વ્યૂ પ્રિયાંકજીનો બનતો દેખાઈ રહ્યો છે. અને ધર્મેશજી, નેચરલ ગેસમાં જે ઉછાળો આપણને આ સપ્તાહમાં આવતો દેખાયો છે, આગળ વધી શકે? કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો? નેચરલ ગેસમાં આપની કઈ રીતની સલાહ રહેશે? જો આપણે નેચરલ ગેસની વાત કરીએ તો નેચરલ ગેસ નો ડાઉટ એક સૌથી વોલેટાઇલ કમોડિટી છે. આપણે એને વિડો કમોડિટી પણ કહી શકીએ છીએ, કેમ કે એ બંને સાઈડ એક જ દિવસે મૂવ આપી શકે છે. રહી વાત ઠંડીનું, તો ઠંડીના પ્રકોપથી ઓલવેઝ નેચરલ ગેસ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી કોન્ટ્રાક્ટ પ્રીમિયમમાં જ રહેવાનું છે. એ એક નો ડાઉટ છે. જ્યારે પણ આ માર્કેટમાં મોસમ આવશે, વેધર આવશે, તો પ્રીમિયમ પ્લસ થઈ જશે. બટ આગળના મહિના તમે જોશો તો બેકવર્ડેશનમાં આવી જશે. તો હું હજી પણ બુલિશ છું. મને લાગે છે કે અહીંયાથી એટલીસ્ટ 10% તેજી, એટલે 20 થી 25 રૂપિયાની તેજી તમે કરંટ લેવલથી પણ જોઈ શકશો. તો હું નેચરલ ગેસમાં બાયની સલાહ આપીશ. હું રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ ઘટાડો આવે ત્યાં તમે એમાં નિવેશ કરી શકો છો. મેક્સિમમ તમે ફેબ કોન્ટ્રાક્ટ સુધી તમે નિવેશ કરો. એના પછી જે સિનારીઓ છે એ ચેન્જ થઈ શકે છે. પ્લસ રૂપિયો નબળો છે તો એનો ડબલ ઇમ્પેક્ટ ડોમેસ્ટિક માર્કેટમાં મળશે. તો બાયની સલાહ મારી નેચરલ ગેસ મળે. ઓકે, તો નેચરલ ગેસમાં બાયની સલાહ પણ આપણા બંને નિષ્ણાતો આપી રહ્યા છે. તો ઓવરઓલ આજે આપણે જે ચર્ચા કરી છે, સોના ચાંદીમાં પણ ખરીદારી તરફ રહી શકો છો. મેટલ્સની આપણે જે રીતે વાત કરી, કોપરમાં ખરીદારીની સલાહ છે, અને ક્રૂડ તેમજ નેચરલ ગેસમાં પણ ખરીદારી તરફ રહેવાની સલાહ તમને આગળના વર્ષને માટે બનતી દેખાઈ રહી છે. ત્યારે જ